શું તમે શેર બજારમાં રોકાણ કરો છો? તો આ વિડીયો એટલો જ મહત્વનો છે જેટલા તમારા પૈસા. આજે જે આપણે વેલ્યુએશન ટૂલની વાત કરીશું ને તેનું નામ છે પીબી રેશિયો. પીબી રેશિયોનું પૂરું નામ પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો. તેની ડેફિનેશન કંપનીમાં રોકાણકાર તેના શેરના ભાવમાં બુક વેલ્યુની સામે કેટલા રૂપિયા ચૂકવી રહ્યા છે તે જોવા માટે પીબી રેશિયોનો ઉપયોગ થાય. પીબી રેશિયોનો ફોર્મ્યુલા શેર પ્રાઇસ ડિવાઇડેડ બાય બુક વેલ્યુ પર શેર. હવે આ ઉદાહરણમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા શેરનો ભાવ 200 રૂપિયા અને બુક વેલ્યુ પર શેર 100 રૂપિયા. 200 ભાગ્યા 100 બે મળ્યો પીબી રેશિયો. બુક વેલ્યુ મેં તમને આના પહેલાના વિડીયોમાં સમજાવ્યું હતું. ટોટલ એસેટમાંથી ટોટલ લાયબિલિટી બાદ કરતા બુક વેલ્યુ તમને મળી જશે. હવે પીબી રેશિયો છે એક કરતાં વધારે હશે તો તમારે સમજવાનું રોકાણકાર કંપનીના શેરના ભાવ સામે બુક વેલ્યુ કરતાં વધારે પ્રીમિયમ ચૂકવી રહ્યો છે. એક કરતાં નીચે હશે તો તમારે સમજવાનું કે કંપની અંડર વેલ્યુડ હોઈ શકે. હવે આ કયા સેક્ટરની અંદર ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમને ચોક્કસ રિઝલ્ટ મળી શકે? બેન્કિંગ સેક્ટર, એનબીએફસી, ઇન્સ્યોરન્સ અને એસેટ મેનેજમેન્ટ કંપનીની અંદર. શું કામ? એસેટ છે ને તે બેલેન્સ શીટની અંદર સ્પષ્ટ દેખાતી હશે તો તમને આ વધારે ખબર પડશે પીબી રેશિયોની. હવે આવા ને આવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને ફોલો કરજો, 5 મિત્રોને મોકલજો, તેને પણ પીબી રેશિયોની ખબર પડે. અને એક બીજું તમને કહું, જે લોકો પહેલા 10 કોમેન્ટમાં જણાવશે તેના કંપનીના નામ, તેના હું ખુદ પોતે પીબી રેશિયો તે કંપનીનો જણાવીશ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. આવા ને આવા વિડીયો હું મૂકતો રહીશ, તમારે ખાલી ફોલો કરવાનું છે. થેન્ક યુ સો મચ. ડોન્ટ વરી, આઈ એમ હિયર.